जय जोहार, जय आदिवासी, बोलो भारत माता की जय। जोहार का नारा है एक तीर एक समान, भारत माता की। પણ આ બધું પાછું દેશ માટે કરવાનું હોય, રાષ્ટ્ર માટે। તો મિત્રો, આજે આપણા બધાનો સૌભાગ્યનો દિવસ છે કે એક મંચ પર આપણા સમાજના પ્રશ્નો, સમાજની સમસ્યાઓ અને એમાં સવિશેષ કરીને આપણી આ સામાજિક જે રીત રિવાજો, રૂઢી પરંપરા એને બચાવીને આ એક મંચ પર આવીને આપણે સુખી થવાનું છે, સંપન્ન થવાનું છે અને ખોટા ખર્ચાઓમાંથી બચીને સમાજને ઉગારવાનું કામ આ ભીલ સમાજ મહાસંમેલનના માધ્યમથી એનો વિચાર, ચિંતન, મનન મિત્રો આપણે કરી રહ્યા છે અને આપણી વચ્ચે આમાં ઉપસ્થિત જેમને સરસ વાત કરીને આપણી વચ્ચેથી રજા લીધી છે એવા ઉપાધ્યક્ષ ભીલ સમાજ મહાસંમેલનના જસવંતસિંહ ભાભોર સાહેબ, એમને પણ શુભેચ્છા આપણને પાઠવી અને જે કંઈ કરવાનું થાય એમાં સહયોગ મિત્રો આપવાના છે। સાથે ઉપસ્થિત આપણા બધા જ ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા, સવિશેષ આપણી તમામ પાર્ટીના આપણા આગેવાનો એ પણ ઉપસ્થિત રહ્યા અને સવિશેષ આપણા પૂર્વ લોકસભાના સાંસદ જેમને માતૃશક્તિનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા સન્માનનીય પ્રભાબેન તાવિયાડ ને મારા વડીલબેન, મારા વિધાનસભાના સાથી 17મી આપણી 14મી વિધાનસભામાં સાથે હતા અમે એવા ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ ધારાસભ્યશ્રી, આપણા કનૈયાલાલ કિશોરજી, મહેશભાઈ ભુરિયાજી, રમેશભાઈ કટારાજી, શૈલેષભાઈ બાબોર, મહેન્દ્રભાઈ બાબોર અને સાથે આ દીપસિંહભાઈ બારિયા, માન્ય જિલ્લા ભારતીય આદિવાસી પાર્ટી, બરાબર ને ભાઈ, અને સાથે રમેશભાઈ બારિયા, એક જ ગામના શું છે ભાઈ? આ બારિયા બે એક જ ગામના કે એક જ તાલુકાના શું છે ભાઈ? અલગ અલગ તાલુકાના છે? રાકેશ બારિયા અને આપણા દીપસિંહભાઈ બારિયા એક જ તાલુકા અલગ અલગ છે, કારણ કે પાછું વેચતું રાખજો, પાછું એક જ ગામમાં તાલુકામાં રાખતા નહીં પાછા આ બધું। રાકેશભાઈ બારિયા સાથે આપણા ગોવિંદભાઈ, આજે સમાજના જે પંચો છે, અનિલભાઈ ગરાસાજી, વિક્રમભાઈ ડિંડોર, પ્રદીપભાઈ મોહનિયા અને આપણા બધા જ મિત્રો એ પધાર્યા છે અને સવિશેષ જે મિત્રો આયોજન કરીને આપણા બધાને એક સમન્વયની ભાવનાથી, લોક કલ્યાણની ભાવનાથી, જન કલ્યાણની ભાવનાથી આપણા ભીલ સમાજના શ્રીમતી આપણા કુંજલતાબેન પરમાર સહકન્વીર પધાર્યા છે બેન। આ બેનનો તો સન્માન આપણે એમનું સન્માન કરવું પડે। આ બેનનું એક બેન આપણી વચ્ચે છે અને સાથે આપણા વિશેષમાં રાવજીભાઈ માવી, એમને તાળીઓથી આપણે વધાવીએ। રાવજીભાઈ માવી સાથે આપણા એપી વહોનિયા, સહકન્વીનર ભીલ સમાજ મહાસંમેલન દાહોદ, પંચમહાલ, મહીસાગર, આ જે કમિટી છે, શૈલેષભાઈ મખોડિયા ગરબાડા, સરદારસિંહ મછાર ફતેપુરા, અમરાભાઈ મકવાણા દાહોદ, કાંતિભાઈ સેલોદ સિંગવડ, રમેશભાઈ સેલોદ સંજેલી અને સાથે સાથે દિનેશભાઈ બાબોર ગરબાડા, વિપુલભાઈ ડામોર લીમખેડા, અર્જુનભાઈ તડવી લીમખેડા, ચિમનભાઈ બાવી લીમખેડા, કલુભાઈ ડામોર લીમખેડા અને ઉન્નતિબેન બારિયા। ઉન્નતિબેન પધાર્યા છે, બે બહેનો। ઉન્નતિબેન કઈ ગયા? સાથે આપણા હિંમતભાઈ મુનિયા અને ભરતભાઈ માવી, રાજુભાઈ ભુરિયા અને સનુભાઈ માવી લીમખેડા અને આપણા જેમને સરસ અહીંયા વાત કરી પ્રદીપભાઈ મોહનિયા, એમને તાળીઓથી વધાવીએ। આપણે જે ભીલ સમાજ પંથનું જે ગઠન કર્યું અને એના નીતિ નિયમો તૈયાર કર્યા, એનો સર્વપ્રથમ જો અમલ કર્યો હોય, પાલન કર્યું હોય અને સમાજના કેટલાક લોકોના કડવા વચનો પણ સાંભળ્યા હોય તો આપણા પ્રદીપભાઈને એમની ટીમે મિત્રો સાંભળ્યા છે એટલે એમને હું ધન્યવાદ પાઠવું છું સારા કામ માટે, જે એમને સહયોગી મિત્રો બન્યા। પણ કેટલાક લોકોએ થોડો એમના માટે અણગણો વખત કર્યો હશે, બોલ્યા હશે, ડીજે વાળા બોલ્યા હશે, પણ તેમ છે સમાજ માટે, આપણા લોકો માટે, ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગ માટે જે આ સારું કામ થાય એના માટે એમને પ્રયત્નો કર્યા છે એટલે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઊંચા છે મિત્રો। એટલે હું એટલું જ કહીશ, આપણે શિક્ષણ મેળવીને બધું મેળવીને આપણે આગળ વધ્યા બધા,
એટલે જે શિક્ષણ જે વિશેષ આપણે મેળવ્યું, એટલે બસ મારા શિક્ષણ મેળવનારા તમામ જે કર્મચારી મિત્રો, શિક્ષક મિત્રો, એ તમામ વિભાગના જે કર્મચારી મિત્રો છે એમને સહયોગ આપીને આપણે જે આપણો સમાજ જે પાછળ રહી ગયો છે, જે ખેત મજૂરમાં કામગીરી કરે છે, બહાર જાય છે, એમને ઊંચા લાવવાની જવાબદારી, એને મદદ કરવાની જવાબદારી, ને હાથ પકડવાની જવાબદારી આપણા બધાની છે. કે આપણને જે હક અને અધિકાર મળ્યો છે, આપણને જે લાભ મળ્યો છે, એ લાભ આપણા બંધારણીય જોગવાઈ પ્રમાણે આપણા આદિવાસીને જે હક અને અધિકાર મળ્યો છે એમાંથી આ એક ભાગ મને પણ મળ્યો છે. એટલે મારી પણ જવાબદારી છે કે જે આપણો સમાજ જે રહ્યો છે એને ઊંચે લાવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે તમામ કર્મચારી મિત્રો આપણે સહયોગ કરવાના છે. આવનારા સમયમાં હું જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બધાને મળીને શિક્ષકોનું અમે સંમેલન બોલાવીશું. એમને પણ આમાં આપણે સહયોગી બનાવવાના છે. બધા સાથે મળીને મિત્રો જે આપણી સામે, જે આદિવાસી સમાજ સામે જે વર્ષોથી જે રાક્ષસી સમસ્યાઓ છે, એ રાક્ષસી સમસ્યાઓથી આપણે મિત્રો મુક્તિ મેળવવા માટેનું આ જે ભીલ પંચ સમાજે જે આયોજન કર્યું છે એમાં આપણે સહયોગ મિત્રો આપવો પડશે. આ દેશનું બંધારણ જે ઘડ્યું 200 વર્ષ આપણા દેશ પર વિદેશીઓએ મિત્રો શાસન કર્યું, આપણે ગુલામ બનાવ્યા, પણ 200 વર્ષની આઝાદી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ થયો. પણ આ દેશને ચલાવવા માટે, દેશના અનુશાસન માટે, દેશના શાસન માટે, તમામ લોકોને સાથે લઈને ચાલવા માટે બંધારણની જરૂર પડી. એના માટે પણ કમિટી બની, ને એ કમિટીએ નિર્ણય કરવા માટે, બંધારણનું આમુખ તૈયાર કરવા માટે પણ કમિટી બનાવી હતી. અને એને પણ મુસદ્દો બધા લોકોએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષસ્થાને મુસદ્દો તૈયાર કરવાનો જે સંકલ્પ કર્યો, ને બધાએ મિત્રો તૈયારી કરી. પણ એ બંધારણ ઘડતા અમલમાં આવતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. એમાં પણ સમય લાગ્યો હતો. એટલે આજે આપણે આ શરૂઆત કરી છે, ટાઈમ લાગશે, સમય લાગશે, પણ આ 170 જેટલા આપણા પ્રતિનિધિઓ આમાં જે આ ચિંતન મંથન મિત્રો 34 મુદ્દાઓમાં કરવાના છે. 34 મુદ્દાઓ આપણી સામે જે મૂક્યા છે, આપણા 170 જેટલા આપણા કમિટીના મેમ્બરો છે બધા તમામ. અને એમાં પણ આપણે આવનારા સમયમાં આપણા અધિકારી મિત્રો, આપણા જે તમામ સંપ્રદાયના જે કંઈ આપણા મેટ, કોટવાલ કે આપણા અનુયાયીઓ જે ભક્તિ સંપ્રદાયમાં જોડાયેલા છે, એવા સંતો મહંતોને પણ આપણા આમાં જોડીને આજે 169 સભ્યો છે, આપણે 151 કરીને પણ આપણો જે સંકલ્પ છે આ ભીલ સમાજ મહાસંમેલનનો આ 34 મુદ્દાનો સફળ થાય એના માટેના પ્રયત્નો સાથે મળીને મિત્રો આપણે આવનારા સમય કરવાના છે. પણ એની શરૂઆત આપણો સનાતન હિન્દુ સંસ્કૃતિનો મહાકુંભ જે પ્રયાગરાજમાં સંપન્ન થયો, પૂરો થયો શિવરાત્રીના દિવસે. ને આજે આપણા જે કેમ્પસ છે પણ એ મહાદેવના નામથી, હાથીદોરો મહાદેવ મંદિર મહાદેવના નામથી આ કેમ્પસમાં આપણે મળ્યા છે. એટલે મહાદેવની કૃપા પણ સવિશેષ મિત્રો આપણને રહેવાની છે. એટલે બધા સાથે મળીને આપણે આગળ વધીએ. એટલે જે કંઈ ચિંતન મનને બધા સૂચનો, સજેશનો કર્યા છે, એ સજેશનો બધા જ આપકાર્ય છે. ને આપણે બધા જ યુવાનો, વડીલો, માતા બહેનો, યુવાનો આ બધાને સાથે લઈને એમના પણ સજેશનો, સૂચનો કંઈ સારા હોય તો એ પણ આપણે એમાં ઇમ્પ્લિમેન્ટમાં મિત્રો લઈશું. ગઈકાલે મેં મારે કરણામાં એક ગ્રામ સંવાદનો કાર્યક્રમ કર્યો હતો. ત્યાં મેં આપણી ભાઈઓ અને બહેનો લગભગ 2,500 મેં બહેનોને બોલાવી હતી. અને જ્યારે આપણી માતૃશક્તિ આપણી બહેનોને બોલાવી હતી અને બહેનો સાથે જે ગ્રામ ઉત્થાન માટેના જે પ્રયત્નો કરીએ એમાં તમામ વિષયો મેં લીધા હતા. ને એમાં બધા જ તમે આ જે ડીજેની વાત કરી, દારૂની વાત કરી, પછી દહેજની વાત કરી, પણ આ દહેજ, દારૂ અને ડીજે આનું સમસ્યાનું કાયમી ઉકેલ, કાયમી નિદાન, કાયમી એનો અંત લાવવો હોય તો એનો માત્ર ને માત્ર એક ઉપાય આપણા બધા સાથે મળીને આપણે બધા મિત્રો કરીએ તો આપણા જે મહારાજ જે આપણને કહીને ગયા હતા, આપણા ગંગુ મહારાજ ગરબાડાવાળા, એ 51 દીકરીઓ લગ્ન કરવાના છે. તો આ જે તમામ સમસ્યાઓનો જે નિદાન જે છે સવિશેષ, તો આપણે સમૂહ લગ્ન તરફ મિત્રો જઈશું, સમૂહ લગ્ન કરીશું તો જ આનું આપણું 100% પરિણામ સવિશેષ મિત્રો મળશે. હમણાં આજે ઠાકોર સમાજના લગ્ન સાબરકાંઠામાં હતા. મને પણ આમંત્રણ હતું, પણ મારા સમાજનો અહીંયા આપણો આ મહાસંમેલન તો ત્યાં મેં ના પાડી.
151 દીકરીઓનું લગ્ન આજે ઠાકોર સમાજમાં ચાલે છે હિંમતનગરમાં. એવી રીતે મેં આપણા પ્રભાબેને પણ વાત કરી, મારે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આપણા સમાજમાં જવાનું થાય છે, ત્યાં હમણાં અત્યારે 83 રૂપિયા સુધી પહોંચ્યા છે, 83 રૂપિયા. અને બાકીનું બધું કશું જ નહીં, હાજરી એક જ છે. તો ત્યાં દીકરીઓ લગ્ન થાય છે, સમાજ ચાલે છે, સંસાર ચાલે છે. અહીંયાથી આગળ પડીને આપણા દક્ષિણ ગુજરાતમાં આપણે તાપી, નવસારી, વલસાડ કે ભરૂચમાં ત્યાં પણ સમૂહ લગ્નમાં લોકો જોડાય છે. આટલી આજે બધી જે છે, આજે 1,51,000 ને 2 લાખ તમે બોલો છો, હું તો એમાં સહમત નથી. આ પંચે જે કર્યું છે, આ પંચનો નિર્ણય છે, પણ અધ્યક્ષ તરીકે મારો તો નિર્ણય એ જ છે કે આપણી દીકરી છે એને પણ 1 રૂપિયો પણ દહેજ લીધા વિના મિત્રો આપણે એનું લગ્ન થાય, એ મારો મત છે. હું તો 51 માં પણ સંમત નથી, 1,51,000 માં પણ સંમત નહીં, 1 લાખ 2 લાખમાં પણ સંમત નહીં. દીકરીનો પૈસો લેવાય જ નહીં. દીકરીને આપણે બાપના મિલકત હકમાં અધિકાર આપીએ છીએ મિત્રો, જમીનમાં હાથ બારમાં ભાગ આલીએ છીએ, ઘરમાં આપણે ભાગ આપીએ દીકરીને. તો આપણે માતા પિતાની ફરજ કેમ ના બને કે ભાઈ આપણે એનો એક જ પ્રસંગ જીવનનો આવે છે, લગ્ન પ્રસંગ, સપ્તપદી, એના જીવનની શરૂઆત થાય છે, બીજા જીવનની શરૂઆત થાય છે, બીજા પરિવારમાં જાય છે, બીજા કુળને એ દીકરી બીજાનું કુળ તારવાની છે. તો એને એક જીવનમાં એક એનો પ્રસંગ, રૂડો પ્રસંગ, એને કેમ આપણે હાચવી ના આપીએ મા બાપ તરીકે? કેમ એકવાર એનો મફત લગ્ન આપણે મિત્રો ના કરી આપીએ? અને એના માટે માવજીભાઈ કીધું રૂપિયો પેલો જે મૂકવાનો થાય, બાપ કેમ રૂપિયો ના મૂકે અંદર? આ આપણે મિત્રો કરવું પડે. એટલે તમારું જે દહેજ જે કે છે એમાં ભાઈ ભીલ પંચ સમાજમાં એમને કર્યું છે, એમાં એ સંયુક્ત બધાનું આપણો જે સંયુક્ત બધાની એમાં સહમતિ છે. પણ મારી વ્યક્તિગત તો હું સરકારનો મંત્રી છું અને સરકારના કાયદા પ્રમાણે દહેજ લેવું એ દહેજ પર પ્રતિબંધ છે. દહેજ લેવું પણ નહીં, દહેજ આપવું પણ નહીં, આ કાયદો છે. એટલે કાયદાથી ઉપર આપણે બંધારણને માનીએ છીએ, સંવિધાનને માનીએ છીએ, કાયદાઓને માનીએ છીએ. તો આ કાયદાનું પાલન પણ આપણે મિત્રો કરવું પડે ને એના માટે મારા સમાજની દીકરીઓ જે ગુજરાતમાં જે અભ્યાસ કરે છે, એકલવ્ય મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, KGBB કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, એમને મળું છું. હું દીકરીઓ પણ મારી વિનંતી છે, દીકરીઓ ભણી ગણીને આગળ વધે એના માટે રાજ્ય સરકાર તમામ ખર્ચો ઉપાડે છે. કન્યા કેળવણી ફ્રી પૂરા ગુજરાતમાં મિત્રો છે. તો કન્યા કેળવણી ફ્રી, મા બાપને કન્યાની જે શિક્ષણનો ખર્ચો એના જીવન પર્યંતનો ઉઠાવવો પડતો નથી. કન્યાને શિક્ષણનો ખર્ચોમાંથી સરકારે મુક્તિ આપી છે, મફત શિક્ષણ કર્યું છે. તો એક જીવનનો પ્રસંગ દીકરીનો છે, એક જ પ્રસંગ દીકરીનો, માત્ર એનો લગ્ન સંબંધ થાય ને લગ્ન સારી રીતે 7 ફેરા આપણા એના સપ્તપદીના શાંતિથી આપણે એને ફેરવીને સુખી, એને આનંદ ઉત્સવથી આપણે ખુશીથી એના સાસરે એને આપણે વિદાય કેમ ના કરી શકીએ? એ આપણે મિત્રો કરવાનું છે. એમાં મારી નારી શક્તિ, આ ઝુંબેશના રૂપમાં મિત્રો નારી શક્તિને આપણે જોડી પડશે. આનો વિરોધ આપણે મારા સમાજની દીકરીઓ કરે, એના માટે મારે દીકરીઓની પડખે ઊભો રહીશ. મારી દીકરીઓ વિરોધ કરશે. દીકરીઓ કે છે બાપાને કે હું ભેડ બકરી નથી કે મને કોઈના સાથે મારી કિંમત કરવામાં આવે, મારા માટેનું દહેજ નક્કી કરવાનું આવે. એ મારા સમાજની દીકરી બોલતી થાય એના માટે મારા શિક્ષણ વિભાગ તરફથી, શિક્ષક મિત્રો તરફથી અમે ઝુંબેશ ચલાવીશું. આપણી દીકરીઓ કેમ આનો વિરોધ ના કરે પોતાના પરિવારમાં? એક જ વાર આ પ્રસંગ આવે એના માટે મારી નારી શક્તિને આપણે જગાવવાનું કામ મિત્રો આવનાર સમયમાં કરવું પડશે. તો ધીરે ધીરે કરતા બેન આપણે આ કામ પણ આપણે આગળ વધારવું પડશે. અને હું એટલું જ કહું કે અગર વિવેક ન હો તો વિદ્યા વ્યર્થ है, विवेक न हो तो विद्या व्यर्थ है, अगर गुण न हो तो रूप व्यर्थ है, अगर काम ना आए तो धन व्यर्थ है, અને હોશ ન હો તો જોશ વ્યર્થ है, और परोपकार न करने वालों का तो जीवन ही व्यर्थ है. આપણે પરોપકારનું કામ મિત્રો કરવાનું છે. જોશ ગમે એટલો પણ હોશ ના થયું કામનો. આપણે તો પેલો હમણાં પીન પાસે પેલો હોળી આવે એટલે પીન પાછી ગરગાટી કરી દેવાની, અબુબુ ને ઉર્રુ શું કરે છે બધા આમાં કઈ છૂટા પડી જઈએ. અરે ભાઈ આપણે સંસ્કારવાન, પ્રજ્ઞાવાન, નીતિવાન, ચરિત્રવાન, આપણે એ દિશામાં આપણે આગળ વધવાનું છે. આપણું વ્યક્તિ નિર્માણ થાય, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે આગળ વધવાનું છે. આપણા માનગઢની ધરતી પરથી આપણા ગોવિંદ ગુરુએ મિત્રો આજે 125 વર્ષ પહેલા આપણા સમાજનો ઉત્થાન થાય, ઉદ્ધાર થાય, એના માટે માનગઢની ધરતી પર ગુજરાત, રાજસ્થાન અને આપણું મધ્યપ્રદેશની ત્રિભેટે મિત્રો સમાજ સુધારનું કામગીરી કરી ને એમને પણ 11 સૂત્રીય કાર્યક્રમો આપ્યા હતા. એમાં વસ્તુ હતી પર્યાવરણની જાળવણી, ગામના ઝઘડાનો ઉકેલ, ગામમાં સંસ્કારવાન આપણા દીકરાઓ બને, દહેજ લેવું નહીં, દહેજ પ્રતિબંધની વાત એમને એ સમયે ગુલામીની પ્રથા
ગુલામી હતી, દેશ આપણે ગુલામ હતા એ સમય કહી, અને એ સમયે મોટામાં મોટી વાત એમને મિત્રો કરી હતી વ્યસન મુક્તિની. એ વ્યસન મુક્તિની વાત મિત્રો માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુએ કરેલી એ સમયે કરી હતી. લોકોને સંસ્કારવાન બનાવવાનું કામગીરી કરી. દારૂ, શરાબ, મદિરા છોડવા, માંસ મદિરા છોડવાની વાત એ સમયે મિત્રો કરી. પણ આપણે કેટલાક લોકો આપણા સમાજને મિત્રો ઉશ્કેરવાનું કામ કરે કે આપણે તો આદિવાસી એટલે દારૂ પીવાય, હરો પીવાય, તાર દેવાય, જાફે થોડા કુકડો મરાય, બુકડો મરાય, એવું કેટલાક કહે છે. મોની સાહેબ, આ ના થવું જોઈએ. આપણે કઈ સદીમાં મિત્રો જવા માંગીએ છીએ? આપણે દેશ આખો આજે ટેકનોલોજીનો જમાનો મિત્રો આવી ગયો, અને આજે આપણે પાછી પુરાણી જે બાબત આપણી જે રૂઢી પરંપરા છે એને જાળવવાની છે, પણ એને વ્યસનના રૂપમાં નથી લેવાની. અને એ રીતે લોકો મિત્રો કેટલાક ખોટા ભ્રામિક પ્રચારો મિત્રો કરતા હોય, અને એવી રીતે મિત્રો આપણો સમાજ ક્યારે ઊંચો આવી ના શકે. આપણા મહાત્મા, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ મિત્રો એવું કહેતા કે શ્રમ વગરની સંપત્તિ. હમણાં પેલા પ્રમુખ સાહેબે કીધું, કોંગ્રેસના પ્રમુખ કઈ જતા ને ભાઈ બેઠા છે કે હુવાવડ કરવા જાય કે સીઝર કરવું પડે છે, એવું બોલ્યા હતા. કે એવું બોલે ને એમને, કેમ સીઝર કરવું પડે છે? આપણે હમણાં અહીંયા બેઠા છે, આપણે તમારો બધાનો જન્મ ક્યાં થયો ભાઈ? અલા ઘરે મારો જન્મ ઘરે ખેતરમાં થયો, તો મારા માં ડાંગર વાટતા ખેતરમાં જન્મ થયો હતો. શ્રમ વધી ગયો મિત્રો. આપણે એ શ્રમદાન એ પણ કરવું પડશે. એ તો એ મહેનત ઓછી થઈ ગઈ. બાકી આપણી આ खूब लड़ी मर्दानगी वो तो झांसी वाली रानी थी 57 में चमक उठी वो तलवार पुरानी थी बुंदेले हर बोले वो खूब लड़ी मर्दानगी वो तो झांसी वाली આપણો ઇતિહાસ નારીનો છે મિત્રો. આ ઇતિહાસ આપણો છે. ચલો આપણે એટલે આપણી બહેનોને ખડતલ, મજબૂત, સાહસિક, સુરવીર એને બનાવવી પડશે મિત્રો. એનામાં જોમ ભરવું પડશે. એ કામ પણ આપણે કરવું પડશે. છે ને આપણી દીકરીઓ એ રીતે એ બને. સેના મેનું કુપોષણ આવે એના માટે લગ્નની જે ઉંમર છે આપણી 21 વર્ષ, એમાં પણ પ્રભાબેન હવે સુધારો થઈ રહ્યો છે. 21 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો હોય એ કમ્પ્લીટ પુખ્ત વયનો બને તો એ સમાજની જવાબદારી સંભાળી શકે દીકરી. આજે નાની ઉંમરે લગ્ન થાય, 15-16 વર્ષ લગ્ન થઈ જાય, એક વાર પછી દીકરી બાળકને જન્મ આપે, બાળક પણ કુપોષણમાં, દીકરી પણ કુપોષણમાં આવે. કઈ રીતે સમાજની જવાબદારી સંભાળશે દીકરી? એ પણ એક સમસ્યા છે. એના માટે એની પણ એનું નિદાન કરવું હોય તો એના માટે સમૂહ લગ્નો તરફથી રાજ્ય સરકાર તરફથી જે કંઈ ખર્ચો કરવાનો થાય એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળીને મારી તૈયારી છે. તમે સમૂહ લગ્ન તરફ આગળ આવો. દાહોદ વાળા કરે, ગરબાડા વાળા કરે, ધાનપુર વાળા કરે, લીલખેડા વાળા કરે, આપણે જાલોદ, ફતેપુરા, સંતરામપુર બધા જ તબક્કાવાર આપણે તાલુકા વાઇઝ કરો. એમાં જે કંઈ ખર્ચો ટેન્ટનો ને સ્ટેજનો બધો થાય મારા તરફથી જવાબદારી તમને ખુલ્લું ઓપન મારા તરફથી. સરકારની તૈયારી છે મિત્રો. સમાજના લોકો આપણે ફંડિંગ આપવા તૈયાર છે. આપણા સમાજના એટલા જ નહીં, અન્ય સમાજના લોકો પણ આપણા સમાજ માટે મિત્રો ફંડ આપશે. એ લાવવાની જવાબદારી અમારા આ કમિટીની છે. આપણા બધાની સાથે કરી લઈશું. કેમ ના થાય મિત્રો? આ થઈ શકે, પણ એની પહેલ કરવી પડે. અને આ પહેલની શરૂઆત આપણા માનગઢની ધરતી, આપણા દાહોદની ધરતી, ઉગતા સૂર્યની ધરતી પરથી મિત્રો આપણે આ કરી રહ્યા છીએ. એટલે એમાં શ્રમ વગરની સંપત્તિ, એટલે શ્રમ પણ કરવો જરૂરી છે. ખેતરોમાં આપણે નાની મોટી આપણી જે ખેતીવાડી છે એમાં પણ આપણે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. એ પણ આપણે કરતા ઓછું થઈ ગયું બધું. આ યાંત્રિકરણ થઈ ગયું, સાધનો આવી ગયા, મહેનત ઓછી થઈ ગઈ. બાકી આ પેલો દાદાને પૂછો ને, સવારમાં ઓળખતા હતા સવારથી હા સુધીમાં આળો અહીંથી છે કે પાવાગઢ જઈને પાછા આવે એટલું ચાલતા. પેલા બળદી પાછળ કેટલું ચાલતા હતા. એનો રોગ થાય મિત્રો. આ શ્રમ હતો આપણો, એ શ્રમ બંધ થઈ ગયો. એટલે આ નવા રોગો ને આ પ્રસૂતિની સિઝન ને બધું એમાંથી ઊભું થયું. શ્રમ વગરની સંપત્તિ. અને બીજું મારા રાજનેતાઓ બધા દરેક આગેવાનો બેઠા છે અહીંયા. રાજનીતિ કરો, જમકર કરો, એનો કોઈ વિરોધ નથી. સમાજનું ઉત્થાન થાય એના માટે કરો, સમાજના વિકાસ માટે કરો. સિદ્ધાંત વગરનું રાજકારણ. ગાંધીજી કહેતા હતા કે શ્રમ વગરની સંપત્તિ. 7 એમને જે સૂત્રો આપ્યા હતા ગાંધીજીએ, એ આપણે યાદ કરવા પડે મિત્રો. શ્રમ વગરની સંપત્તિ, સિદ્ધાંત વગરનું રાજકારણ, નીતિ વગરનો વેપાર. આ દારૂ આવ્યું ને, દારૂ પેલા સાહેબ નીતિ વગરનો વેપાર. દારૂ મિત્રો કઈનું થવું જ ના જોઈએ. એનો વેપાર શેનો હોય? વ્યવહાર દારૂનો. નીતિ વગરનો વેપાર. ચરિત્ર વગરનું શિક્ષણ. આપણે શિક્ષણ મેળવ્યું છે તો ચરિત્ર નિર્માણ પણ આપણું નૈતિક મૂલ્યો આપણામાં હોવા જોઈએ. માનવતા વિહાણું વિજ્ઞાન. આપણે આટલું આગળ વધી ગયા, મોબાઈલ બધા આવી ગયા, એનો સદુપયોગ કરવો જોઈએ. આજ મોબાઈલ હરતી પરથી લાઇબ્રેરી છે.
લાઇબ્રેરી તમે આ લાઇબ્રેરી સ્થાપવાની વાત કરો છો ને, ગામડામાં લાઇબ્રેરી સ્થાપીએ. વાંચન ઓછું થઈ ગયું છે આપણા ગુજરાતના દેશના યુવાનો. 24 કલાકમાંથી 6 કલાક સર્વે આવ્યો છે, રિપોર્ટ, કે 24 કલાકમાંથી 6 કલાક તો મોબાઈલમાં જ લાગ્યા રહે છે. મોબાઈલમાં જ પેલા વોટ્સઅપ પર ને ફેસબુક ને ટ્વિટર પર. એટલે આ નવા જમાનાના યુવાનોને, આપણે યુવાનોને પણ મિત્રો માર્ગદર્શન આપવું પડશે. તમે આ સદુપયોગ મોબાઈલનો કરો, એમાં તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. ત્યાં નેટ પર નેટનો ઉપયોગ સારી રીતે કરો. પુસ્તકો પુસ્તકાલય છાપી એની સ્થાપના પણ કરીશું. પણ આ મોબાઈલમાં તમામ પુસ્તકો આપણે અંદર અપલોડ કરેલા છે. નેટ ટેકનોલોજીના માધ્યમથી તમારે સરદાર વલ્લભભાઈ પટેલને વાંચવા હોય, ગોવિંદ ગુરુની વાંચન કરવું હોય, તમારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાંચવા હોય, તમારે લોકમાન્ય તિલકનો ઇતિહાસ જોઈએ તો બધો મોબાઈલમાં છે. એ વાંચન કરો ને 2 વાગ્યા સુધી. પણ 2 વાગ્યા સુધી ખાલી ખોટો ભ્રામક પ્રચાર, ખોટી વાતો, ફલાણાએ આમ કીધું, પેલા આમ કીધું. એટલે આ જે પેલી આજે ને વોટ્સઅપ વાળી યુનિવર્સિટી ચાલે છે, વોટ્સઅપ વાળી યુનિવર્સિટી, જેની ગુજરાતે કે ગવર્મેન્ટે કે દેશની ગુજરાતે કે કોઈ ગવર્મેન્ટે એની મંજૂરી નથી આપી, એવી યુનિવર્સિટી પેલી વોટ્સઅપ ચાલે છે. બધા વિદ્યાર્થીઓ અને રાતે 2 વાગ્યે પાછળ ગુડ નાઇટ એમ કરી સુઈ જાય અને સવારે પાછા ઊભા થાય એટલે પાછું ગુડ મોર્નિંગ શરૂ થાય. તો સમય જોઈએ ત્યારે ખબર પડે. મને પાછા ભેગા જોડી દે અંદર. હું તો ખોલતો નથી, પણ સવારે જો ત્યારે ખબર પડે કે રાત્રે આ એક નંગ 2 વાગે ઊંઘ્યો છે. 2 વાગે ભાઈ ટાઈમ હોય ને અંદર, આ 2 વાગે ઊંઘ્યો છે બધું આટલું લખતા સવારે પાછો 8 વાગે ઊંઘી પાછો ગુડ મોર્નિંગ લખતો હોય. એ 2 વાગ્યાનો ટાઈમ જો શિક્ષણ માટે, સારા સ્વાધ્યાય માટે, સારી પેલા પુસ્તકોના વાંચન માટે, એના જીવનમાં પરીક્ષા જે આપે છે પણ એના માટે વાપર્યું હોય તો એ આગળ ના વધે. મિત્રો, આ દેશને આઝાદી મળ્યા પછી, આટલા વર્ષો પછી દાહોદમાં મિત્રો આજે આપણે આઈપીએસ થયા. આઈપીએસ કેટલાક મિત્રો થયા, જીએસ કેડરમાં કેટલાક અધિકારીઓ ગયા, પણ આઈએએસ નથી થયા. આઈએએસ નું દુઃખ છે. આઈએએસ આજ દિન સુધી આપણા પંચમહાલ, આપણા દાહોદ જિલ્લામાં આપણા આવનારા સમયમાં એવું શિક્ષણ મળે આપણે આઈએએસ તરફ આપણે મિત્રો ગોલ મોટો હોય એ તરફ મિત્રો આપણે આગળ વધીએ. સાથે સાથે મિત્રો અહીંયા આપણા કોંગ્રેસના અધ્યક્ષ સાહેબશ્રી પણ વાત કરી, દાહોદમાં જે કારખાનું સ્થાપવાનું રેલવેનું, હવે એમાં એમને એમ કહ્યું કે અહીંના યુવાનોને આપણે રોજગારી આપવાની. ગુજરાતમાં આનો કાયદો છે, 85% રોજગાર સ્થાનિક લોકોને આપવાનો કાયદો જ છે. પણ એમાં મારે આગળ વધવું છે. મારે હમણાં ઉમરગામ જવાનું થયું. ઉમરગામ સરકારી કાર્યક્રમમાં ત્યાં આપણા ઈશ્વરભાઈ બારી કરીને ઉદ્યોગપતિ છે, આપણા આદિવાસી ઈશ્વરભાઈ બારી. ઉમરગામ બોડે એનું આખું ઇન્ડસ્ટ્રીયલ એરિયા ચાલે છે. એટલે મેં એમને પૂછ્યું કે આ જે તમારી પાસે જે આ 7-8 હજાર જેટલા કર્મચારીઓ છે, બધા કામગીરી કરે છે, કેટલા આપણા ગુજરાતના છે? તો એમને મને કીધું સાહેબ 80% મહારાષ્ટ્રી આવે છે. મેં પૂછ્યું કેમ ભાઈ? કે છે આ ઉમરગામની આજુબાજુ. એને કીધું કે 1827 જેટલી તો પેલી ઇકો વાન ફરે ઉમરગામથી પેલા ત્યાં જોડેનો જે આપણો મહારાષ્ટ્રની બોર્ડર શરૂ થઈ જાય છે. સવારે જ્યાંથી યુવાનો આવે અને સાંજે પાછા અપડાઉન કરી પેલા ઇકો, એટલા 1827 જેટલી તો પેલી ઇકો ત્યાંથી મહારાષ્ટ્રની બોર્ડર પર અપડાઉન કરે છે. આ તો ઇકોની વાત કરી. બીજી ગાડીઓ એમાં પછી કમાન્ડર હશે, બીજી ટાવેરા હશે, બીજી સુમો હશે, બીજી રેલવેમાં આપતા હશે અલગ. અને એને એમ કીધું કે સાહેબ સવારથી 7 સુધીમાં મહારાષ્ટ્રના અહીંયા 7 થી 8 હજાર જેટલા યુવાનો મહારાષ્ટ્રથી અપડાઉન કરીને સાંજે રોજગારી મેળવી પાછા મહારાષ્ટ્રમાં જતા રહેશે. તો આપણા અહીંયા ગુજરાતના તમારા વલસાડના અને ઉમરગામના વિદ્યાર્થી શું કરે છે કે એમના સ્કિલ નથી, આવડત, એજ્યુકેશન મેળવીને બધા આપણે નીકળીને હબુબુ નુર તો કરી દઈએ. આદિવાસી એકતાની પણ વાત કરીએ, બધું કરીએ, આનંદની બાબત છે. પણ એના માટે સ્કિલ મેળવવી પડે. તમે તમારું ઘર બનાવો છો, ઘર તો કડીઓ કયો હોદવા જાઓ ભાઈ? ઓળંબે દિવાલ લે એને કે પછી દિવાલ પાડવાની? કોને લેવા જશો કડીઓ? કારીગર. લાકડા લાવ્યો, સાગી લાકડા ઘરે લાવીને હુતાર દરવાજો બનાવવાનો, કબાટ બનાવવાનું, કોને લાવશો? રંધે સડાવીને દોડીને કમ્પ્લીટ કરીને કે પછી પેલો હાલે સડાવીને કરી દે. બોલો તમે, તમને પૂછું છું ભાઈ. અહીંયા 20,000 દાહોદમાં આપણા યુવાનોને આપણે મિત્રો રોજગારી મળે એના માટે હું વ્યવસ્થા કરવા માંગુ છું. આપણા ટ્રાઇબલ વિભાગથી પીપીપી બોર્ડ પર રેલવે સાથે બેઠક કરીને તમારે કેવા પ્રકારની સ્કિલ જોઈએ છે, કેવા પ્રકારના યુવાનોની જરૂર છે, એમની સાથે મળીને એમને આપણે ટ્રેનિંગ મિત્રો આપવાની વ્યવસ્થા આપણે કરીશું. પણ આ ટ્રેનિંગ લેવાની જવાબદારી આપણા બધાની છે, આપણા યુવાનોની. આપણે બધાને વ્હાઇટ જોબ જોઈએ છે, બધાને સરકારી નોકરી જોઈએ છે.
બાકી આ દેશમાં ગુજરાત 72% રોજગારી ગુજરાત આપે છે. ગુજરાત 72%, બાકી બધા રાજ્યો 28% રોજગારી આપે છે. કોરોનાની મહામારીમાં ખબર પડી બધાને, અહીંયાથી આપણે ટ્રેનો ને રેલવે બધી દોડાવી તો બીજા રાજ્યોના લોકોને આપણે મૂકવા ગયા, એ લગભગ 1400 જેટલી ટ્રેનો ગઈ અહીંથી કોરોનામાં બીજા રાજ્યોના યુવાનોને મૂકવા માટે. એટલા લોકો આવીને રોજગારી મેળવે છે. અહીં તમે લીમખેડામાં હમણાં પાવભાજી વાળો, પાણીપુરી વાળો કે હમણાં બીજો વિષય બધા આપણો ટાયર પંચર કરવા વાળો કઈ ના હોય તો કે કેરલાનો છું, કે આંધ્રપ્રદેશનો છું, રાજસ્થાનનો છું, મધ્યપ્રદેશનો છું, આવું કંઈક નહીં કે અહીં લીમડાની વાત કરું છું ભાઈ. આપણો ટાયર પંચર કે આપણે તો બાપાને પૈસે ગાડી લઈ આવ્યા બીપીએલમાં, બાપાને પૈસે લે અને પેલો પ્રધાનમંત્રી આવાસનો જોફળાના પૈસા પડ્યા તો એ પાછો બેંકમાં હપ્તો ભરી દેવાનો, મકાને નહીં બનાવવાનું. અને પછી બાઇક લઈને ફર્યા રસ્તામાં બાઇક પંચર થઈ જાય તો ટાયર કાઢતા નહીં આવડે, ટાયર એનું બોલ ખોલતા નહીં આવડે આપણા યુવાનને. અને એને પછી પેલો નાયર પાસે જાય ને લઈને પાછો આવે, ટાયર કાઢીને પેલો પંચર કરીને પાછો લાવે ને 50 રૂપિયા હાલ દે. કેટલા? 50 રૂપિયા ટાયર પંચર કરવાના. આ થાય છે કે આ રોજગારી માટે કોઈ કમી નથી, પણ એ સ્કિલ તરફ મિત્રો આપણે આપણા યુવાનોને વાળવા પડશે. નોકરી સરકારી મળે એના માટે પ્રયત્નો 110% કરવાના. નોકરી મેરિટ પ્રમાણે છે, જેનું મેરિટ આવશે એની નોકરી મિત્રો મળશે. મેરિટ વગર નોકરી મળવાની નથી, પણ જે મેરિટમાં આવશે નોકરી મળશે. પણ બાકીના લોકો સ્કિલ પેદા કરે એના માટે નવી એનઈપી આપણે આવી, નવી શિક્ષણ નીતિ, એમાં વ્યવસાયલક્ષી તાલીમ આપણે મિત્રો આપીને આપણે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ લાવવાનું કામ આપણી ગુજરાત સરકાર આપણે કરીને એમાં તમારા બધાના રૂડ આશીર્વાદથી મને તક મળી છે, મને જવાબદારી આપી છે મોદી સાહેબે. શિક્ષણ વિભાગ સોંપ્યો છે. આજે પહેલીવાર આપણા ગુજરાતમાં આવો ઇતિહાસ બન્યો કે એક આદિવાસી સમાજના દીકરાને શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ મિત્રો આપણને મળ્યું. એના માટે આપણે મિત્રો પ્રયત્નો કરીએ છીએ. આપણે અહીં 8 જેટલી આપણી એકલવ્ય મોડેલ સ્કૂલોમાં આપણા આવનારા સમયમાં આપણા સ્કિલના ક્લાસીસ એ પણ શરૂ કરીશું. 4 દિવાલો વચ્ચે શિક્ષણ મેળવવું, અભ્યાસક્રમ પૂરતો અભ્યાસ કરીને પરીક્ષા આપી 10મા 12મા એટલું નથી, ગુણથી નહીં આપણે ગુણાંક તરફ આગળ વધવાનું છે. સર્વતોમુખી વિકાસ થાય એ દિશામાં મિત્રો આપણે આગળ વધીએ. સાથે સાથે આ બેનશ્રી એક નારો આપણે લગાવ્યો કે જય જોહાર કા નારા હે ભારત દેશ. કોનું છે? પણ આ કોને કીધું ને ક્યારે કીધું એ થોડું જાણવું પડે, એનો ઇતિહાસ જાણવો પડે. એ તો ખબર પડવી જોઈએ ને બધાને. પણ આપણે બધા એટલું જ કહીએ કે જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા, એટલે આપણો જ દેશ છે ભાઈ, બીજાનો નથી. કોણ ના પાડે છે એમાં? પણ આ દેશ મિત્રો 200 વર્ષની ગુલામીમાં રહ્યો અને દેશને આઝાદી અપાવવા માટે આપણા પુરખોએ જે બલિદાન આપ્યા, સૌ પ્રથમ જે બલિદાન આપ્યું ને આપણા આદિવાસી સમાજે મિત્રો આપ્યું. 1857નો વિપ્લવ, એ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. એના પછી 1857માં મિત્રો આ બેસામાં ગોવિંદ ગુરુનો પણ જન્મ થયો. 1875માં ઝારખંડની ધરતી પર ફૂટી પર આપણા ભગવાન બિરસા મુંડા એનો પણ જન્મ થયો. નાની ઉંમરે મિત્રો દેશને આઝાદી અપાવવા માટે એમને આ કામગીરી કરી. અને એ સમયે ત્યાં એને એના માતા પિતાને પણ અંગ્રેજો આ દેશમાં આવ્યા હતા ને, એ શાસન કરવા માટે આવ્યા. તેની સાથે સાથે ધર્માંતરણ અને આ જે ચા ને આ લાલ પાણી વાળું એ લોકો લઈને આવેલા છે. આપણે નથી લાયા, ઇન્ડિયાનું નથી. અંગ્રેજી દારૂની શરાબો ભઠ્ઠીઓ લોકો લઈને આવ્યા હતા. આદિવાસી સમાજ વ્યસનમાં રવાડે ચડાવવાળો આ લોકોએ કરેલું ને એને દૂર કરવાની વાત એ માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુએ કરી હતી. અંગ્રેજોને મિત્રો ભઠ્ઠીઓ બંધ થવા માંડી હતી. ઝારખંડની ધરતી પરથી બિરસા મુંડાએ મિત્રો એને પણ એના માતા પિતાએ પણ ક્રિશ્ચન મિશનરીમાં જવું પડ્યું અને ખ્રિસ્તી બને એને તે લોકો શિક્ષણ આપતા હતા. એ સમયે કોઈ સ્કૂલો વ્યવસ્થા નહોતી. બિરસા મુંડાએ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને શિક્ષણ મેળવ્યું અને ત્યાં શિક્ષકો જે આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ વિરોધી, ધર્મ વિરોધી જે વાતો કરતા અને જેનું શિક્ષણ આપતા તેનો વિરોધ કરીને બિરસા મુંડાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મિત્રો જંપલાયું. ખાલી 12 વર્ષની ઉંમરે એને શરૂઆત કરી. 1885 ઉલ ગુલાલનો નારો આપીને દેશને આઝાદી અપાવવા માટે યુવાનોમાં જાગૃતિ ભરવાનું કામ, રાષ્ટ્રપ્રેમ જગાવવાનું કામ, દેશ પ્રેમ જગાવવાનું કામ મિત્રો એમને ઝારખંડની ધરતી પરથી કરી. અને એમને સૂત્ર નારો આપ્યો હતો. આ નારો કયો? જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા હે. અંગ્રેજો તમે આ દેશમાંથી ચાલ્યા જાઓ. અંગ્રેજો સામે નારો આપ્યો હતો. અંગ્રેજો સામે નારો મિત્રો આપેલો. એ નારો આજે આપણે આદિવાસી કે આપણા આદિવાસીને કેટલાક પકડાયું કે આ જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા એટલે આપણા આદિવાસીનો એટલો જ દેશ છે એવું માને છે કેટલાક લોકો. બાકીના બધા ભારતીય નામ છે એવું કરીને ખોટો વિવાદ ઉભો કરવાનું બંધ કરો. આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે સંઘર્ષ પેદા થાય એવું કામ આપણે નથી કરવું મિત્રો. આપણે બધા સાથે મળીને આ દેશમાં જન્મ લેનારો દરેક નાગરિક આ દેશનો નાગરિક છે, એનો હક ને એનો અધિકાર છે.
સંવિધાનમાં જે જોગવાઈ આપી છે, હક આપ્યા એને આપણે લઈને આગળ વધવાનું છે. 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ મિત્રો આપણે ઉજવીએ. 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર ઉજવીએ. એનો ઇતિહાસ જાણો. આપણને તો અધિકાર ને હક મિત્રો દેશ આઝાદ થયો 1947માં અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે દેશ આઝાદ થયો, સંવિધાનનું ઇમ્પ્લિમેન્ટ થયું. એ દિવસે આપણને ઇન્ડિયામાં રહેનારા તમામ લોકોને હક ને અધિકાર મળી ગયા. પણ પાછા પેલો સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે આપણે માનવાનું પેલે તો 1994 કીધું. 13મી સપ્ટેમ્બર આપણા 2002માં પેલા આદિવાસી અધિકારોનું લિસ્ટ યુનોએ બહાર પાડ્યું. એમને અમલ નતો કર્યો. આપણે અહીં તો પહેલાથી મિત્રો એનો અમલ થઈ ગયેલો હતો ને એના હક ને અધિકાર આપણે બધાને મળ્યા ત્યારે આપણે મિત્રો આગળ વધી રહ્યા છે. એટલે હવે અત્યારે તો આ લોકશાહીમાં આપણે બધાને મિત્રો સુખ શાંતિ સંપત્તિ મોદી સાહેબે સૂત્ર આપ્યું, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને મિત્રો આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત બને અને દરેક સમાજ સાથે આપણે સંકલન સાધીને આગળ વધીએ એ દિશામાં આપણે આગળ વધવાનું છે. આ કામ જો આટલા વર્ષો પહેલા થઈ ગયું હોત, અત્યારે આ જે કન્યા કેળવણી મહોત્સવ એટલે 25 વર્ષથી આપણે મિત્રો આપણે ગામે ગામ ડોક્ટરો બનતા થયા. આજે ડોક્ટર મેડિકલની આપણી 814 સીટો છે ગુજરાતમાં, અનામત નહીં. આ 814 સીટો મેડિકલની MBBS ની છે. પોર્ટલ પર એડમિશન લેવા માટે લોકો પોર્ટલ પર એપ્લિકેશન કરે. 3000 જેટલા છોકરાઓ નીટ પાસ કરે છે. એમાં મેરિટ પ્રમાણે 814 સીટો પૂરા ગુજરાતની પહેલા રાઉન્ડમાં ફૂલ થઈ જાય. તાળી પાડો. પહેલા જ રાઉન્ડમાં ફૂલ 814 સીટો પૂરેપૂરી ભરાઈ ગઈ. એના પછી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે ગુજરાતમાં. એનામાં પણ ગવર્મેન્ટ કોટા હોય છે. ગવર્મેન્ટ કોટા 75% અને 25% મેનેજમેન્ટ કોટા અને 10% NRI કોટા. આ બેને ફ્રીશીપ કાર્ડની વાત કરી મારે તમને ખુલાસો કરવો પડે. તો એ 75% ગવર્મેન્ટ કોટા હોય મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત કરું છું. પેલી 814 આપણી ભરાઈ ગઈ અને એમાં જો હાઈએસ્ટ મેરિટ છોકરો લાવેલો હોય વધારાનું તો એ તો ઓપનમાં જતો રહે. ઓપનમાં જનરલ કેટેગરીમાં જાય એનો પણ લાભ મળે આપણને. એવા 34 વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં જનરલમાં જતા રહ્યા ને બાકીની 814 સીટો આપણી ભરાઈ. અને 814 પછી 815માં નંબરનો વિદ્યાર્થી જેનું મેરિટ ઓછું છે એવા મેરિટોરિયસ વિદ્યાર્થીઓ એ પેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 75% ગવર્મેન્ટ કોટા રાખેલો છે ને એમાં આપણી કેટેગરી છે 15%. એટલે 100 વિદ્યાર્થીઓ બીજા લેવાના હોય તેમાં આપણા 15% પ્રમાણે આપણા 15 વિદ્યાર્થીઓ આવે કે ના આવે મિત્રો? 15 વિદ્યાર્થીઓને 815 થી શરૂઆત થાય. ઓછા મેરિટ વાળા વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ કોટા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં છે ત્યાં એડમિશન લે એને ફ્રી રિસીપ્ટ કાર્ડ સરકાર મિત્રો આપે છે. આ વિષય સમજવાની વાત છે. આ જે મુદ્દો અહીંયા ઉભો થયો છે પૂરા દાહોદમાં કે આપણા આદિવાસી સમાજમાં, અને આ નિયમ આખા દેશમાં નથી. આ માત્ર ફ્રી સીપ કાર્ડ પેલામાં તો આપણે મળે જ છે જનરલી. આ આપણી સરકારી કોલેજો 814માં પણ આ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આખા ગુજરાતના 29 આપણા 28 રાજ્યો છે બધા અને કેન્દ્ર શાસિત બધા થઈને 33 રાજ્યો થાય. એમાં માત્ર ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં આપણી જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આપણા વિદ્યાર્થીઓ એડમિશન લે PG સુધીના, તો એમાં ગુજરાત ગવર્મેન્ટ માન્ય મોદી સાહેબ કન્યા કેળવણી ફ્રી કરીને ગયા છે. અને એમાં આપણે આપણા જે સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટા હોય એમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈને ફ્રીશીપ કાર્ડ આપવાનું કામ ચાલુ છે. મેનેજમેન્ટ કોટા તો કોને ભરવાનો હોય? મેનેજમેન્ટ એની જવાબદારી સંસ્થાની છે, એ લોકોનું હોય છે. અને બીજો મુદ્દો મારો એક છે, કન્યા કેળવણી બિલકુલ ફ્રી. બહેનો માટે કોઈ પ્રશ્ન નથી. બહેનો માટે તો તમારે કોઈ જ્યાં એડમિશન લેવો લઈ શકે છે. એનો તો તમામ ખર્ચો રાજ્ય સરકાર મિત્રો આપણે ગુજરાત સરકાર ભોગવે છે. મોદી સાહેબ કરીને ગયા દીકરીઓ માટે તો મોટામાં મોટો ફાયદો છે. મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એમને બેટી પઢાવો બેટી બચાવો નારો આપીને એ સૂત્રને સાર્થક કરવાનો કામગીરી કરી છે. હવે આ મુદ્દો છે બેને જે કહ્યું ફ્રીશીપ કાર્ડ, એ મેડિકલ માટે આખા દેશ આપણા ગુજરાતમાં ફ્રીશીપ કાર્ડ મિત્રો આપણે આપી રહ્યા છે. આખા દેશમાં બીજા રાજ્યોમાં અહીંયા રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર કઈ જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટા કોઈ જગ્યાએ નથી. આપણે ગુજરાત સરકારે આપેલો છે. એટલે આપણે ગુજરાતના 1600 જેટલા ડોક્ટરો દર વર્ષે બહાર પડે છે. આનો અભ્યાસ કરવો પડે. સાચી માહિતી મારે તમારી સામે મૂકવી જોઈએ. બેને જે વાત કરી પ્રભાબેને ફ્રીશીપ કાર્ડનું મળતું નથી, એ કોના માટે? ANM, GNM, BSc નર્સિંગ
આ પેરામેડિકલ જે આપણા જે કોર્સ છે નર્સિંગના, એની આ વાત છે. અને એના માટે પણ 75% આપણું જે ગવર્મેન્ટ કોટા છે એમાં આપણે ફ્રી સિપ કાર્ડ આજે પણ ચાલુ છે. પણ મેનેજમેન્ટ કોટા છે 25% અને 10% એનઆરઆઈ કોટા, એમાં આપણે આખા દેશમાં કોઈ જગ્યાએ આપતા નથી. મેનેજમેન્ટ કોટામાં આપવા આજે ભૂતકાળમાં પણ આપણે આપી નથી ને આપતા પણ નથી. પણ 1/4/22 જે પરિપત્ર થયો અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ ગ્રાન્ટ આપતી હતી. પણ અહીંયા ગવર્મેન્ટ કોટાની આપણી જે સીટો, પેલો મોબાઈલ છે એમાં સીટો તમારે તમને જાહેર કરવી પડે. પેલો મોબાઈલ લાવો. આપણી કુલ સીટો જે છે આ 2024 આ તો બેને કઈ વાત એટલે મારે તમને આ પણ ધ્યાન દોરવું છે. આપણી 268 કોલેજો થઈ છે આપણી એએનએમ માં. બીએસસી નર્સિંગની કોલેજો થઈ ગઈ 275, જેએનએમ ની કોલેજો થઈ ગઈ ગુજરાતમાં 346, 889 કોલેજો ગુજરાતમાં ખોલી નાખી. 889 કોલેજો. અને